إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط عليهم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية ويدرؤون بالحسنة السيئة أولئك لهم عقبى الدار صدق الله العلي العظيم. ભાઈ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે તે આપણે કન્ટિન્યુ રાખશું, જે છે સૂરત અલ રાદ. ગઈકાલે આપણે 21મી આયતની ચર્ચા કરી હતી. આજે આપણે 22મી આયતની ચર્ચા શરૂ કરશું. તો 21મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને સમજાવે છે કે ઉલુલ અલબાબ એટલે કે સમજદાર લોકોની 3 બીજી સિફતો આપણને આપે છે. પહેલી સિફત એ હતી કે તેઓ સિલ રહમ કરે છે. બીજી કે અલ્લાહ સુબહાન વ તઆલાનો ડર એ લોકોના દિલમાં હોય છે અને અકલમાં હોય છે. ને ત્રીજું કે એ લોકો જે અમલ કરે છે એમાં એ લોકો ખોફ રાખે છે કે એ અમલ એવો કરે છે કે એ લોકોને ખરાબ હિસાબ ના આપવો જોઈએ. હવે 22મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા શરૂ કરે છે કે તેઓ એટલે કે ઉલુલ અલબાબ અગેન સમજદાર લોકો પોતાના પરવરદિગાર અથવા રબની ખુશી માટે સબર કરે છે અને સલાત કાયમ કરે છે, અને જે રોજી આપવામાં આવી છે એમાં તે લોકો જાહેર અને છુપી રીતે ખર્ચ કરે છે, અને તે લોકો જે લોકોના ગુનાઓ છે એ લોકો નેક બદલાથી ચેન્જ કરે છે. આ લોકોની જે અંત છે એટલે કે એન્ડિંગ છે એ નેક છે. હવે અહીંયા જે શરૂ થાય છે એ આવી રીતે શરૂ થાય છે કે પોતાના પરવરદિગારની ખુશી માટે તેઓ સબર કરે છે. હવે આખો જે કોન્સેપ્ટ સબરનો છે ને એ આપણે આજે ચર્ચા કરશું મુખ્તસરમાં, કારણ કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ આ કોન્સેપ્ટ. પહેલાં સબરનો અર્થ શું છે? સબર એટલે આપણે ગુજરાતીમાં ધીરજતા કહીએ છીએ, ધીરજ, અથવા ઇંગ્લિશમાં આપણે સેલ્ફ રિસ્ટ્રેઇન્ટ ઓર પેશન્સ કહીએ છીએ. હવે અહીંયા ઇટ્સ સમટાઇમ્સ વેરી ડિફિકલ્ટ કે એક શબ્દમાં આપણે સબર સમજાવી શકીએ, પણ ઇન અ સિમ્પલ વે આ મેં તમને 3 અત્યારે ડેફિનેશન એટલે કે અર્થ આપ્યા, પણ એકચ્યુઅલી સબરનો મતલબ આવી રીતે છે, અગેન સિમ્પલ રીતે, કે જ્યારે આપણે આ સબર શબ્દ યુઝ કરીએ છીએ ને ત્યારે એ સબર એવી રીતે આપણે યુઝ કરીએ છીએ કે ઇન્સાન પાસે મક્કમતા હોય છે અને એ સુખ શાંતિથી પોતાનું કામ ચલાવે છે. એટલે મક્કમતા અને સુખ શાંતિ હોવું જોઈએ. મતલબ કહેવાનો એ છે કે જ્યારે કોઈ પણ એવી મુસીબતો આવી જાય તો હી શુડ નોટ બી રેકલેસ, એટલે જલ્દીથી બધું કરવાનું શરૂ ન કરી નાખીએ. એવો જવાબ આવે તો એવો જવાબ પાછો ના આપે, પણ એવી રીતે સુખ શાંતિથી એને હેન્ડલ કરે, પણ મક્કમતાથી હેન્ડલ કરે. એનો મતલબ એમ નથી થતો
કે જ્યારે એના ઉપર કોઈ જુલ્મ આવે અથવા કોઈ ખોટું થાય તો એ ખામોશ રહે કે વિરોધ ન કરે, પણ એવી રીતે વિરોધ કરે, મક્કમતાથી કરે, સુખ શાંતિથી કરે અને સરખો એનો જવાબ આપી શકે અને સરખી રીતે એની મુશ્કેલીઓને કાઢી શકે. તો આ મુખ્તસરમાં સબરનો અર્થ થાય છે. હવે કયા પ્રકારના આપણે સબરો જોઈએ છે? એક પ્રકારનું સબર આ છે કે આપણે એહસાન કરીએ છીએ, એટલે આપણે દરગુજર કરીએ છીએ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરત અલ ફતહમાં વર્સ 29માં શબ્દ યુઝ કરે છે રૂહમઉ બૈનહુમ. રૂહમાઉ, સોરી, થેન્ક યુ વેરી મચ, બૈનહુમ. હવે આ જે શબ્દ છે ને, એ શબ્દનો મતલબ થાય છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને એના જે ઈમાનદારો હતા, એના જો ઈમાનદારો હતા, તેઓ એકબીજા સાથે મહેરબાની કરતા હતા, મહેરબાન કરતા હતા, એટલે કે દરગુજર કરતા હતા. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ સબર છે. જ્યારે આપણે મુસલમાનો એકબીજાનો, મોમિન ભાઈઓ અને એકબીજા ઉપર આપણે જ્યારે દરગુજર કરે છે, મહેરબાની કરે છે, એ એક જાતનું સબર છે. એટલા માટે આપણને કહેવામાં આવે છે કે જ્યારે એક મોમિન ભાઈ કાંઈક બોલી નાખે ને, આપણને કાંઈક કહી દે, કોઈ ખોટું કરી નાખે, તો આપણને એનો તરત જ જવાબ ના આપવો જોઈએ, આપણને ખામોશ રહેવું જોઈએ, આપણને દરગુજર કરવું જોઈએ. આ એક મહેરબાની છે એક મોમિન ભાઈ ઉપર. આ એક સબરનો પાઠ છે, પ્રકાર છે, એક ભાગ છે સબરનો. તમે જોશો કે આપણે જ્યારે શાંત રહેશું ને, ત્યારે પોતમેળો એ મોમિન ભાઈ 1 દિવસ કે 2 દિવસ પછી આપણી પાસે આવીને માફી માગી લેશે. પણ તમે અહીંયાથી જો આપણે તરત જ એને જવાબ આપે છે ને, તો મામલો ઘણી વખતે બહુ ખરાબ થઈ જાય છે. તો આપણે અહીંયા મહેરબાન કરવાનો એક પ્રકારનો સબર અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કરો તમે એકબીજા મુસલમાનો ઉપર. અને કુરાનમાંથી જ આ લીધું છે એકચ્યુઅલી. બીજો પ્રકાર છે આ છે કે જ્યારે કુફરનો જ્યારે આપણા ઉપર પ્રહાર થાય, ઇસ્લામના દુશ્મનોનો પ્રહાર થાય, ત્યારે આપણને ખામોશ ન રહેવું જોઈએ, પણ આપણી પાસે જ્યારે આપણે એનો જવાબ આપીએ ને, ત્યારે પણ મક્કમતાથી જવાબ આપે અને શાંતિ અને સુકૂનથી જવાબ આપે. અને એવો જવાબ હોય કે જે જવાબ આપવા જેવો હોય. એને એ બીજા પ્રકારનો સબર છે. એટલે આનો આપણે સમજી ગયા કે જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને આજે સબરની વાત કરે છે ને, તો ઇટ્સ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ કે જો એક બાજુ આપણને દરગુજર કરવાનું કહે છે ને એક બાજુ આપણને કહે છે કે નહીં, આનો સામનો તમે કરો. આઈલ કમ ટુ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇટ લેટર ઓન. હવે આપણે જોઈએ કે સબરના દરજ્જાઓ કેટલા છે. જો આ આયતમાં જ્યારે આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે પરવરદિગારની ખુશનુદી માટે સબર કરે છે. કોણ સબર કરે છે? ઉલુલ અલ્બાબ, સમજદાર લોકો. તો અહીંયા છે ને કોઈ રેસ્ટ્રિક્શન્સ નથી આપવામાં આવ્યું. ઇટ્સ લાઇક અ જનરલ થિંગ, સબર કરે છે, બરાબર ને? પણ એકચ્યુઅલી આપણને રિવાયતોમાં મળે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને ઇમામ અલી અલૈહિસ્સલામ પાસેથી સલ્લી અલા મુહમ્મદિન વ આલિહી મુહમ્મદ, કે એના 3 દરજ્જાઓ છે. 3 દરજ્જા આપણને સબરના મળે છે. એક, મુસીબતના વખતે સબર કરવો. મતલબ એમ કે જ્યારે આપણા પર તકલીફો આવી જાય, મુસીબતો આવી જાય, પરીક્ષાઓ લેવાય, ત્યારે આપણને સબર કરવું જોઈએ. આ મુસીબતના વખતનો સબર, આ એક દરજ્જો છે. બીજું છે ઇતાઅતનો દરજ્જો. આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઓબ્લિગેશન્સ આપી છે, તમે મારી ઇતાઅત કરો, હું તમને જે હિદાયત આપું છું એ હિદાયતને તમે ફોલો કરો. હવે જ્યારે એ ઓબ્લિગેશન્સને આપણે જ્યારે ફોલો કરવાનો વખત આવે છે, ત્યારે આપણને શું થાય છે? આળસ આવે છે ઘણી વખતે, બરાબર કે નહીં? ત્યારે કે છે ત્યારે પણ તમે સબર કરો. સબરનો મતલબ જો ઘણી વખતે ઇટ્સ સો ઇન્ટરેસ્ટિંગ કે પેશન્સ નથી કે સેલ્ફ રિસ્ટ્રેઇન્ટ નથી, પણ રેઝિસ્ટન્સ છે. યુ રેઝિસ્ટ, કે હું આ જે મને આળસ આવે છે ને એને હું રેઝિસ્ટ કરીને અલ્લાહની ઇતાઅત કરું. મુસીબત જે આવે છે ને એને હું રેઝિસ્ટ કરીને એનો ઓવરકમ કરું. અને ત્રીજું આપણે જે દરજ્જો મળે છે એ ગુનાહોથી બચવાનું સબર.
ઘણી વખતે ગુનાઓ આપણને એવો શોખીન બનાવી નાખે, એવો જોશ કરી નાખે કે આપણે ગુનાઓ ઉપર જઈએ છીએ, બરાબર કે નહીં? એ જે જોશ આવે છે ને ગુનાઓનો, એને જ્યારે આપણે રેઝિસ્ટ કરીએ છીએ ને, એને આપણે કહીએ છીએ સબર. સો સબર ઇન ધેટ સેન્સ ઇઝ ઓલ્સો રેઝિસ્ટન્સ. હવે આ સબરના બે કમ્પોનન્ટ હોય છે. એક કમ્પોનન્ટ એટલે ભાગ. એક ભાગ અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી જ આવે છે, એની નેમત છે. સબર એકચ્યુઅલી નેમત છે અલ્લાહ સુબહાન વ તઆલાની. બધી નેમત તો અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી આવે છે. સબર ઇઝ વન ઓફ ધ નેમત. એ અલ્લાહ સુબહાન વ તઆલા પાસે. એવરી વન ઓફ અસ ઇઝ એન્ડાઉડ વિથ ધેટ પાવર ઓફ રેઝિસ્ટન્સ. આ રેઝિસ્ટન્સથી ઘણી વખતે આપણે છે ને મુશ્કેલીઓને રેઝિસ્ટ કરી શકીએ. આ રેઝિસ્ટન્સથી આપણે મોટો જે દુનિયાનો પાવર હોય છે ને, એને પણ આપણે રેઝિસ્ટ કરી શકીએ છીએ. એને કહેવાય છે સબર. નોટ પેશન્ટ. ખામોશ રહીને આ રેઝિસ્ટન્સનો આખું રેવોલ્યુશન છે. આખું રેવોલ્યુશનરી આઈડિયોલોજી આના ઉપર બેઝ કરીએ છીએ કે આપણે કેવી રીતે રેઝિસ્ટન્સ કરવું જોઈએ. એનીવે, એક કમ્પોનન્ટ જે આવે છે એ અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી આવે છે. એ આપણને એન્ડાઉડ કરે છે, એ આપણને આપે છે એઝ અ નેમત. બીજો જે કમ્પોનન્ટ છે સબરનો, એ આપણી પાસે છે આપણી ઈચ્છા. એટલે કે ઇન અધર વર્ડ્સ, આપણો ઓબ્જેક્ટિવ શું છે આ સબરનો, આપણું પર્પઝ શું છે આ, આપણું હેતુ શું છે આ સબરનો, આપણો ઈરાદો શું છે આ. એ કોની પાસે હોય છે? એ આપણને જે ફ્રી વિલ આપવામાં આવ્યું છે ને, એટલે કે આપણા કંટ્રોલમાં છે. એટલે એક બાજુ આપણી પાસે સબર છે, વિચ હી ઇઝ એન્ડાઉડ, અને બીજું કે આપણી પાસે ઈચ્છા છે, ઈરાદો છે, પર્પઝ ને ઓબ્જેક્ટિવ જે આપણે ડિટર્મિન કરે છે. સો એક બાજુ અલ્લાહ સુબહાન વ તઆલા પાસે નેમત છે, બીજી પાસે આપણી પાસે ઈરાદો છે. હાઉ ડુ વી યુઝ ધોઝ ટુ થિંગ્સ ટુગેધર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ. જો આપણે એવી રીતે યુઝ કરીએ કે જે આપણે કોઈ પણ જાતનું બેનિફિટ જ ન મળતું હોય, એ સબર અંદરને અંદર જ હોય, કોઈ પણ એવી ઈચ્છા ન કરીએ કે આપણે સબરને બહાર કાઢી અને રેઝિસ્ટ કરીએ, તો પછી આ સબરનું કામ કાંઈ છે જ નહીં. આપણે કાંઈ કરી નથી શકતા. એ સબરનું જે વેલ્યુ છે એ નથી આપણે આપી શકતા. એટલે સુરત નહલમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે સબર કરો. અલ્લાહ સુબહાન વ તઆલાના મદદથી જ તમે સબર કરી શકશો. દેટ્સ વોટ ઇટ મીન્સ. કે અલ્લાહ સુબહાન વ તઆલાની મદદથી જ આ જે એન્ડાઉમેન્ટ છે ને, એને આપણે કાઢી શકશું. જેમ કે અત્યારે હું તમને દરજ્જાઓ આપ્યો. મુસીબતમાં સબર આપણે કોની હેલ્પ લઈએ છીએ? અલ્લાહ સુબહાન વ તઆલાની હેલ્પ. ઇતાઅતની સબર કોની મદદ લઈએ છીએ આપણે? અલ્લાહ સુબહાન વ તઆલાની મદદ. ગુનાહોની બચવા માટે આપણે સબર એ કોની મદદ લઈએ છીએ? અલ્લાહ સુબહાન. આ સૂરે ઇસ્રામાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે સબર કરો. મારી મદદ વગર તમે સબર નહીં કરી શકો. એટલે કે તમે શરૂઆત એની સાથે કરો. યા અલ્લાહ, હું આ વસ્તુને રેઝિસ્ટ કરું છું, તારી ખુશનુદી માટે ને તું મને મદદ કર. આવી રીતે જ્યારે આપણે સબરને જોઈએ છીએ ને, કે આપણે અલ્લાહ સાથે જોડીએ છીએ, આપણે અલ્લાહની મદદ માગીએ છીએ સબર માટે, રેઝિસ્ટ કરવા માટે, ટુ બી ઇવન પેશન્ટ, ધીરજતા માટે, તો અલ્લાહ કહે છે કે હું તમને 4 બેનિફિટ આપીશ. પહેલી બેનિફિટ છે કે અલ્લાહ પોતે જ મદદ કરે છે આપણને. સૂરત અલ ઇમરાનમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા સબર કરવાવાળાને ચાહે છે. એક. બીજું, અલ્લાહ સુબહાન વ તઆલા સબર કરવાવાળાને ખુશખબરી આપે છે. આ એક આયતમાં છે. અને ત્રીજું, અલ્લાહ સુબહાન વ તઆલા સબર કરવાવાળાને કામયાબી આપે છે. ધીસ ઇઝ અ રીએશ્યોરન્સ એન્ડ એશ્યોરન્સ ફ્રોમ અલ્લાહ સુબહાન વ તઆલા. આ છે સબરની વેલ્યુ. અને એ જ સૂરત અલ બકરામાં 153મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે કે એ ઈમાનદારો, સલવાત, એ ઈમાનદારો સબર અને સલાતથી તમે, એનો ઝરિયાથી તમે મારી મદદ માગો. અને અલ્લાહ સુબહાન વ તઆલા સબરવાળાઓની સાથે છે. એટલે અહીંયા આપણને જો વેરી ક્લિયરલી અલ્લાહ સુબહાન વ તઆલા સમજાવી દીધા કે અલ્લાહ સુબહાન વ તઆલા સબરવાળાની મદદ કરે છે. બીજું કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જે સબર કરે છે ને, એને હું મારી રહેમત મોકલું છું અને મારો સલવાત મોકલું છું.
અને this is so nicely put it to us in Surah Al-Baqarah, verse number 155, verse number 156, verse number 157. શું કહે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા? જરૂર હું તમારી પરીક્ષા લઈશ. ડરથી, ખોફથી, ભૂખથી, જાનથી, માલથી, ફરજંદોની કમીથી. અને એ રસૂલ સબરવાળાને ખુશખબરી આપી દે કે જ્યારે તેઓ મુસીબતમાં હોય તો કહે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી કહે છે કે આ સબરવાળાઓને હું મારી રહેમત મોકલું છું, મારી સલવાત મોકલું છું, અને તેઓ હિદાયત ઉપર છે. ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ સબર. ત્રીજી બેનિફિટ આપણને જે મળે છે તે આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જ્યારે તમે તમારા નફ્સની જિહાદ કરતા હો ને, આપણે જિહાદે અકબર કહીએ છીએ, એ નફ્સની આપણે જ્યારે જિહાદ કરતા હોય ત્યારે સબર આપણને મદદ કરે છે. ઇટ્સ અ વેહિકલ with which you can reform and change yourself. For that you require sabr. અને એકચ્યુઅલી તમે જોશો તો આપણે સૂરતુલ ઇન્સાનમાં વર્સ નંબર 8માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહલુલ બૈતની અખલાક ઉપર આપણને કેવી સરખી રીતે સમજાવે છે. શું કહે છે કે આ જ અહલુલ બૈતની અખલાક જો તમે કહે છે યતીમો, અસીરો, મિસ્કીનો ને અલ્લાહની મુહબ્બત માટે ખવડાવતા હતા અને કહેતા હતા કે અમે આ ખવડાવીએ છીએ અલ્લાહની ખુશનુદી માટે. અને તમે જોશો 9, 10, 11માં આખું એક્સપ્લેનેશન આપીને પછી છેલ્લે શું કહે છે કે આ સબર કરવાવાળાઓને હું જન્નત આપીશ. આમાં ઇન્ટરેસ્ટિંગ વાત આ છે કે એમ નથી કહેતા કે હું નમાઝ પઢવાવાળાને જન્નત આપીશ, કે રોઝા રાખવાવાળાને જન્નત આપીશ, કે મિસ્કીનોને ખવડાવવા માટે જન્નત આપીશ. એ કહે છે સબર કરવાવાળાઓને જન્નત આપીશ. દેટ્સ ધ મિનિંગ ઓફ સબર, દેટ્સ ધ વેલ્યુ ઓફ સબર. અને છેલ્લે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છેલ્લી બેનિફિટ આપણને કહે છે કે જો સબરની બેનિફિટ દુનિયામાં જ નહીં પણ જ્યારે આપણે અહીંયાથી કબરમાં જશું ને કબરથી બીજી દુનિયામાં એટલે કે બરઝખની દુનિયામાં જશું ને ત્યાં પણ સબરને એક ઢાલ તરીકે, એક શિલ્ડ તરીકે આપણી સાથે છે. કેવી રીતે? જો આપણી જમણી બાજુ સલાત હશે, બરાબર કે નહીં, નમાઝ, ડાબી બાજુ ઝકાત હશે, સર બાજુ આપણા સારા આમાલો હશે, એક બાજુ સબર ઊભી હશે. અને જ્યારે ફરિશ્તાઓ આવશે, આ રિવાયત છે બાય ધ વે, હું તમને રિવાયતમાંથી કોટ કરું છું, કે જ્યારે ફરિશ્તાઓ આવશે એક્ઝામિનેશન માટે ત્યારે સબર કહેશે રોજા તું જવાબ આપ, નમાઝ તું જવાબ આપ, ઝકાત તું જવાબ, અને તમે જો જવાબ નહીં આપી શકો તો હું ઊભો છું સબર, હું એનો જવાબ આપીશ. એક ઢાલ તરીકે આ દુનિયામાં અને બરઝખની દુનિયામાં સબર એક ઢાલ તરીકે ઊભી છે. ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ સબર. નેક્સ્ટ વીક આપણે ઇન્શાઅલ્લાહ નમાઝની વેલ્યુ, કાયમ કરવો એટલે શું, પછી ખર્ચ રોજીમાંથી, અને ત્રીજું શું હતું કે ગુનાહને આપણે કેવી રીતે ચેન્જ કરીએ નેકીથી, એ આપણે ડિસ્કશન ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ વીક હશે. હવે આ અયામે ફાતિમા છે હમણાં, તો આપણે બીબી ફાતિમાને થોડુંક યાદ કરીએ. તો મેં લિટરેચરમાં જોયું છે કે બીબી ફાતિમાનો જ્યારે છેલ્લો વખત હતો તે કે બીમારીની હાલતમાં હતા, અને જ્યારે એ બીમારીની હાલતમાં આવી ગયા હતા ત્યારે એ ખાટલામાં સૂતા હતા, અને ઘરમાં ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ પણ ઘરમાં કામ કરતા હતા. અને એક દિવસ એવી રીતે આવ્યો હતો કે ઇમામ અલી કામ કરતા હતા અને બીબી ફાતિમા ઝહરા એને જોઈને રોતા હતા, રડતા હતા. ઇમામ અલીની જ્યારે નજર પડી બીબી ફાતિમા ઉપર તો કહે છે બીબી કેમ તમે રો છો? બાળકોનો બાપ છે, ધ્યાન હું રાખીશ. શેની વ્યાધિ છે? તે કે હું તમારા ઉપર રડું છું. એ કે તમારા ઉપર જે મુશ્કેલીઓ આવવાની છે ને એના ઉપર હું રડું છું. ત્યારે હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે કે મારા ઉપર આવી જે મુશ્કેલીઓ આવે છે એ મહત્ત્વની નથી, ઇટ્સ નો ઇમ્પોર્ટન્સ. તમે જરાય વ્યાધિ ન કરો, રડો નહીં. આવી હાલતમાં લગભગ 40 દિવસ રહ્યા,
પણ એ વખતે એની બીમારી વધતી જ ગઈ. પછી એક દિવસ ઇમામ અલી અલૈહિસ્સલામને કહે છે કે યા અલી, મને એમ લાગે છે કે મારામાં હવે મોતની નિશાનીઓ આવી ગઈ છે ને મને તમને કંઈ કહેવું છે. ત્યારે તમે દ્રશ્ય જોયો એક હસબન્ડ અને વાઈફનો, કેટલો પ્યારનો દ્રશ્ય છે અહીંયા. એમ લિટરેચરમાં છે કે ઇમામ અલી અલૈહિસ્સલામની આંખમાંથી આંસુઓ આવી ગયા. તો મને તો એમ થાય છે કે બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામની આંખમાંથી પણ આંસુ તો હશે. આ બે જણા એકબીજા સાથે વાત કરે છે ત્યારે બીબી ફાતિમા કહે છે કે જો હું તમારા ઘરમાં કોઈ દિવસ જૂઠું નથી બોલી અને મેં ખયાનત નથી કરી અને મેં જે તારા ફરમાન હતા એ બધા ફરમાનોને કબૂલ કર્યા છે. પછી કહે છે કે મારા પછી તમે બીજી શાદી કરજો. મારા પછી મારા બાળકો જે છે એ યતીમ થઈ જશે. તમે એની સાથે નરમથી તમે વાતું કરજો અને એના દિલને ખુશ કરવા માટે એક રાત તમે મારા બચ્ચાઓ સાથે રહેજો અને એક રાત તમારી બીબી સાથે રહેજો. પછી કહે છે કે જ્યારે તમે મારું તાબૂત બનાવો ને ત્યારે તાબૂત એવો બનાવજો કે જ્યારે મારા શરીરના જે કપડાઓ મારા શરીરને ઢાંકતા હોય ને એ તાબૂતમાં પણ દેખાવા ન જોઈએ. અને મને દફન અને કફન અને ગુસલ અને કફન મને રાતના ભાગમાં આપજો અને મારા જનાઝા ઉપર જે માણસો મારા હક કબ્જ કરી ગયા છે એને મારાથી દૂર રાખજો. આ કરીને પછી ઇમામ અલી અલૈહિસ્સલામને બધું સમજાવી દીધા અને એ વખત આવ્યો કે હવે મોતનો વખત બાજુમાં આવ્યો. તો લિટરેચરમાં લખાય છે કે બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ આંખ બંધ કરતા હતા અને ખોલતા હતા, બંધ કરતા હતા અને ખોલતા હતા. ટુ ધી એક્સટેન્ટ જ્યારે સાવ મોત આવવાનો વખત આવી ગયો, સાવ મોત નજદીકમાં આવી ગયો, ત્યારે એણે ચાર બાજુ જોઈ અલ્લાહ સુબહાન વ તઆલા પાસે દુઆ કરી અને આંખ બંધ કરી નાખી. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન.